અમદાવાદના ખ્યાતિકાંડ બાદ પીએમજેવાય યોજના અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાએ અનેક લોકોનું કરી નાખ્યું છે, કારણ કે જેમને જરૂર નહોતી તેવા લોકોને ઓપરેશન કરી અને મોતને ઘાટ ઉતાર્યા તેવું સામે આવી રહ્યું છે. ત્યારે અનેક પરિવારો સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરના રસિકલાલ હિંડોચાના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું છે કે જે હવે હયાત નથી રહ્યા. તેમના સ્વજનો છે તેમની વચ્ચે બેઠા છે. હાલ જે છબી દેખાઈ રહી છે એમના જે પુત્ર છે એમની બાજુમાં જ બેઠા છે. એમની સાથે જ વાત કરીશું. શું નામ તમારું અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી, ક્યારે દાખલ કર્યા હતા અને શું કરવું પડ્યું? મારું નામ રવિ હિંડોચા છે. હું મારા પપ્પાને જેસીસી હોસ્પિટલમાં લઈ ગયો હતો ચેક કરાવવા માટે. પણ એણે સીધું જઈ અમે ગયા ચેક કરાવવા ગયા એટલે એને કીધું કે તમારી પાસે કાર્ડ છે તો તમે આમાં તમારે 2 સ્ટેન્ડ બેસાડવા પડશે, તમારી 2 નળી બ્લોક છે તો 2 સ્ટેન્ડ બેસાડવા પડશે. એટલે અમે કીધું કે હા વાંધો નહીં, સ્ટેન્ડ બેસાડી. કયા ડોક્ટર હતા અને શું કહીને 2 સ્ટેન્ડ બેસાડવાનું કહ્યું? ડોક્ટર પાર્શ્વ વોરા હતા અને એણે કીધું કે તમારા સ્ટેન્ડ અર્જન્ટમાં બેસાડવા જ પડશે. તો એટલે અમે તો પછી આ પાડી, અમને તો કંઈ હજી એણે કીધું કે બેસાડવા જ પડશે અર્જન્ટમાં. એટલે અમે કીધું કે આ વાંધો નહીં. તો અમે સ્ટેન્ડ બેસાડી દીધા અને બેસાડ્યા પછી વારંવાર એને શ્વાસની તકલીફ રહેતી હતી. પછી એને એમ જોઈએ એવું સારું થયું જ નથી અને ગુજરીએ ગયા અત્યારે. એટલે એને મેળમાં રહેતું જ નહોતું. સ્ટેન્ડ બેસાડ્યા પછી હાલત ખરાબ થઈ ગઈ. સ્ટેન્ડ બેસાડ્યા પછી કેવી હાલત હતી અને અગાઉની હાલત કરતા આ સ્ટેન્ડનું ઓપરેશન કારગત ન નીવડે એવું લાગે છે? હા, આ ઓપરેશન સક્સેસ છે જ નહીં, કેમ કે સ્ટેન્ડ બેસાડ્યા પછી જ એની હાલત વધારે ખરાબ થઈ. ત્યાં સુધી તો આટલું બધું કાંઈ આવું કાંઈ હતું જ નહીં. બરોબર છે. સ્ટેન્ડ બેસાડ્યા પછી જ એની હાલત ખરાબ વધારે થઈ. એમના કાગળો છે તમારી પાસે? એટલે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેસીસી હાર્ટ હોસ્પિટલના કાગળો છે. અને હાલ હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે પ્રકારે તમામ જે કામગીરી છે તે કરવામાં આવી હતી. ડોક્ટર પાર્શ્વ વોરાનું આ પ્રકારનું આખું જે કારનામા છે તે જોઈ શકાય છે. જે સીડી બનાવવામાં આવી છે એ પણ ડોક્ટર પાર્શ્વ વોરાના કહેવાથી જ બનાવવામાં આવી છે. આખી ફાઇલ પરિવાર લઈને બેઠો છે. અન્ય પણ તેમના જે પરિવારજનો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો આ પ્રકારની જે ઘટના બની છે? હાલ આપના સ્વજન આપની વચ્ચે નથી રહ્યા અને આ પ્રકારની પરિસ્થિતિ કેવી આપ માગણી કરી રહ્યા છો? અમે હાલમાં એવી માગણી કરી રહ્યા છીએ સરકારશ્રીને કે આ જે આયુષ્યમાન કાર્ડ એના ધોરણે આ જે ડૉક્ટરો, સામાન્ય માણસ કે જેને આટલું બધું નોલેજ અમારા જેવાને નથી, એ લોકોને પૈસા માટે એના શરીર આરે ખૂની ખેલ ખેલે છે. આ તમે જોવા જાઓ ને સાહેબ, તો અત્યારના મારા મામા થતા હતા, સગા મામા, તો એને હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે સર્જરી આવે, કેમ કે અમે એવરી ડે ટચમાં હોય, મારા મામા છે એટલે. તો ક્યારેય પણ એના વાત કરવાના કે એને એવું નથી કીધું કે મને છાતીમાં દુખે છે, કેમ કે લાસ્ટ ટાઈમ સુધી વર્ક કરતા હતા. જ્યારે આ ઓપરેશન કર્યું ને એની પહેલા એ હાર્ડ વર્ક કરતા હતા. એનો ચાનો બિઝનેસ ખુદનો હતો, તો એ વર્ક કરતા હતા અને એબાઉટ ખાલી બતાવવા લઈ ગયા. આજ તમે રૂટીન કેમ કોઈ પણ ડોક્ટરને તો સર્જનને કે ભાઈ બતાવી લ્યો, એકવાર શ્વાસ આવે છે તો બતાવ્યું, તો એને એમ ડાયરેક્ટ કહી દીધું આ લોકોને બીવરાવીને, આયુષ્યમાન કાર્ડ છે, 2 નળી બ્લોક છે, જલ્દી ઓપરેશન કરી નાખો, બહુ ટાઈમ ઓછો છે, એમ કરીને હૃદયને વધારે તકલીફ છે. હવે શું માગણી તમારી? અત્યારના સરકાર સિપાઈ એવી માગણી છે કે આવું કોઈ બીજા સાથે ના થાય અને અમને ચોક્કસપણે પૂરેપૂરો ન્યાય મળે, કેમ કે અમારા સ્વજન તો હવે રહ્યા નથી, એટલે કોઈ બીજા સાથે ના થાય. એબાઉટ 5.5 લાખ રૂપિયા જેવો આયુષ્યમાન કાર્ડમાંથી હોસ્પિટલના ડોક્ટરે કાપી લીધા છે. તો અમને પણ કોઈ પણ જાતનો સરકારથી ન્યાય મળે અને કોઈ બીજા સાથે એવું ન થાય એવી અમારી અપીલ છે. કોઈ બીજા સાથે આવું ન થાય, કારણ કે હવે રસિકલાલ છે એમના પરિવારજનો વચ્ચે નથી રહ્યા. જે પ્રકારના ડોક્ટર પાર્શ્વ વોરાએ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે માલ પ્રેક્ટિસ કરી છે, આયુષ્યમાન કાર્ડના નામે જે નાણાં પડાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંકથી ક્યાંક ચેડા કરી રહ્યા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પરિવારજનો છે હવે ન્યાયની માગણી કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.